નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારના એ સમય આવી ગયો છે કે આપણે બંસીવાલા શ્રી કૃષ્ણની ભક્તિ બહુ કરી લીધી છે, પરંતુ હવે આપણે ચક્રધારી શ્રી કૃષ્ણની આરાધના અને પૂજા કરવાની છે। તો મિત્રો, એના માટે જ આપણે જાણીએ શ્રી કૃષ્ણની લીલાઓ। મિત્રો, આપણે આના પહેલાં જોયું હતું કે અઘાસુરના વધની કથા ગ્વાલ બાળકોએ પોતાના પરિવારને 1 વર્ષ પછી શા માટે કરી એ આપણે જોયું। મિત્રો, આજે હવે આપણે જોવાના છે કે એનું શું છે રહસ્ય, શું છે રાજ। તો એના માટે મિત્રો વિડીયો પૂરો જુઓ અને ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બાજુના બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ના ભૂલો। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દો। મિત્રો, આવો આપણે જાણીએ આગળ। જ્યારે 1 વર્ષ પૂરું થવામાં 5-6 રાત્રિ બાકી હતી ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વાછડા ચરાવવા વનમાં ગયા। તે સમયે ગાયો ગોવર્ધનના શિખર પર ઘાસ ચરી રહી હતી। ત્યાંથી તેમણે વ્રજ પાસે જ ઘાસ ચરી રહેલા ઘણા દૂર પોતાના વાછડાને જોયા। વાછડાઓને જોતા જ ગાયોને વાત્સલ્ય સ્નેહ વધી ગયું અને તે શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠી અને ગોવાળોના રોકવાની પરવા ન કરતા ન ઉતરાય તેવા ટેકરાવાળા રસ્તાને પણ ઓળંગી અને ખૂબ જ વેગપૂર્વક દોડી અને તે સમયે તેમના સ્તનોમાં દૂધ સ્ત્રવી રહ્યું હતું। ભાંભરતી પૂંછડું અને માથું ઊંચું કરી અને એટલા વેગથી દોડી રહી હતી જાણે તેમને 2 જ પગ હોય। જે ગાયને બીજા વાછડા થઈ ચૂક્યા હતા તે પણ ગોવર્ધનની તળેટીમાં પોતાના પહેલાના વાછડા પાસે દોડી આવી અને તેમને સ્નેહવશ દૂધ પીવડાવવા લાગી અને તે સમયે તે પોતાના વાછડાનું શરીર પ્રેમથી ચાટી રહી હતી। એવું લાગતું હતું કે જાણે આ વાછરડાને તે પોતાના પેટમાં રાખી લેશે। ગોવાળોએ તેમને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તેમના બધા પ્રયત્નો વ્યર્થ રહ્યા। તેમને પોતાની વિફળતા પર ગ્લાનિ અને ગાયો પર ક્રોધ આવ્યો। જ્યારે તેઓ મહામહેનતે તે મુશ્કેલી ભર્યા માર્ગથી તે સ્થાને પહોંચ્યા ત્યારે તેમણે વાછડા સાથે પોતાના બાળકોને પણ જોયા। પોતાના બાળકોને જોતા જ તેમનું હૃદય પ્રેમરસથી તરબોળ થઈ ગયું। બાળકો પ્રત્યે અનુરાગની ભરતી આવી ગઈ અને તેમનો ક્રોધ જાણે ક્યાંય હવાઈ ગયો। તેમને પોતાના બાળકોના ખોળામાં લઈ અને હૃદય સાથે લગાડ્યા અને તેમનું માથું સૂંઘી અને આનંદિત થયા। વૃદ્ધ ગોપોને પોતાના બાળકોના આલિંગનથી પરમ આનંદ પ્રાપ્ત થયો। તેઓ નિહાલ થઈ ગયા અને પછી બહુ દુઃખી હૃદયે તેમને છોડી અને ધીરે ધીરે ચાલ્યા ગયા। પછી પણ બાળકોના અને તેમના શરીરના આલિંગનના સ્મરણથી તેમના નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા। બલરામજીએ જોયું કે વ્રજવાસી ગોપો, ગાયો અને ગોવાલણોની તે સંતાનો પર પણ પ્રતિક્ષણ પ્રેમ સંપત્તિ અને તે પ્રમાણે તેમની ઉત્કંઠા વધતી જઈ રહી છે। ત્યારે તેઓ વિચારમાં પડી ગયા, કારણ કે આનું કારણ તે જાણતા ન હતા। આ કેવી વિચિત્ર વાત છે। શરૂઆતમાં શ્રી કૃષ્ણમાં વ્રજવાસીઓનો અને મારો જેવો અપૂર્વ પ્રેમ છે તેવો આ બાળકો અને વાછરડાઓ પર પણ વધી રહ્યો છે। આ કઈ માયા છે? ક્યાંથી આવી? આ કોઈ દેવની છે, મનુષ્યની છે કે અસુરોની? પરંતુ શું એ શક્ય છે? ના, આ તો મારા પ્રભુની જ માયા છે। બીજા કોઈની માયામાં આવું સામર્થ્ય નથી જે મને પણ મોહિત કરી રહી છે। બલરામજીએ જ્યારે યોગ દ્રષ્ટિથી જોયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે વાછડા અને ગોપ બાળકોના રૂપમાં માત્ર શ્રી કૃષ્ણ જ છે। ત્યારે તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન, આ ગોપ બાળકો અને વાછડા ન તો દેવતા છે, ન કોઈ ઋષિ પણ છે। આ જુદા જુદા રૂપોનો આશ્રય લીધો હોવા છતાં પણ શ્રી કૃષ્ણ આપ એકલા જ આ રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો। કૃપા કરી અને થોડામાં જ એ જણાવી દો કે તમે આ પ્રમાણે વાછડા, બાળકો, શૃંગવાંદીઓ, છડી, દોરડા વગેરેના રૂપમાં જુદા જુદા કેમ પ્રકાશિત થઈ રહ્યા છો। ત્યારે ભગવાને બ્રહ્માની બધી કરતૂત કહી સંભળાવી અને બલરામજીએ બધું જાણી લીધું। ત્યાં સુધીમાં બ્રહ્માજી બ્રહ્મલોકથી વ્રજમાં પાછા આવ્યા। તેમની સમય ગણતરી પ્રમાણે હજી સુધી 1 ત્રુટિ જેટલો સમય વ્યતીત થયો હતો। એટલે કે જેટલા સમયમાં અણીદાર સોયથી કમળની પાંખડી છેદાય। તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપ બાળકો અને વાછરડાની સાથે 1 વર્ષ પહેલાની જેમ જ ક્રીડા કરી રહ્યા છે। તેઓ વિચારવા લાગ્યા કે ગોકુળમાં જેટલા પણ ગોપ બાળકો અને વાછરડા હતા તે તો મારી
માયામયી સૈયા પર સૂઈ રહ્યા છે તેમને તો મેં મારી માયાથી અચેત કરી દીધા છે. તે અત્યાર સુધી ભાનમાં આવ્યા નથી. ત્યારે મારી માયાથી મોહિત ગોપ બાળકો અને વાછડા સિવાય આ એટલા જ બીજા વાછડા તથા બાળકો આવી ગયા જે 1 વર્ષથી ભગવાન સાથે રમી રહ્યા છે. બ્રહ્માજીએ બંને જગાએ બંનેને જોયા અને ઘણી વાર સુધી ધ્યાન ધરી અને પોતાની જ્ઞાન દ્રષ્ટિથી આનું રહસ્ય ખોલવા ઈચ્છ્યું. પરંતુ આ બંનેમાં ક્યાં પહેલાના ગોપ બાળકો છે અને ક્યાં પાછળથી બનાવ્યા છે, આમાંના ક્યાં સાચા અને ક્યાં બનાવટી, એ વાત તેઓ કોઈ રીતે સમજી શક્યા નહીં. ભગવાન શ્રી કૃષ્ણની માયામાં તો બધા મુગ્ધ થઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ માયા મોહ ભગવાનને સ્પર્શ કરી શકતા નથી. બ્રહ્માજી તે જ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની માયાથી મોહિત કરવા નીકળી પડ્યા હતા. જે પ્રમાણે રાત્રિના ઘોર અંધકારમાં ધુમ્મસના અંધકારનો અને દિવસના પ્રકાશમાં આજ્ઞાના પ્રકાશનો પતો લાગતો નથી, તે જ પ્રમાણે જ્યારે ક્ષુદ્ર પુરુષ મહાપુરુષો પર પોતાની માયાનો પ્રયોગ કરે છે ત્યારે તે તેમનું તો કશું બગાડી નથી શકતા, પરંતુ પોતાનો જ પ્રભાવ ગુમાવે છે. અને આ જ વસ્તુ બ્રહ્માજી સાથે થઈ. બ્રહ્માજી ભગવાનનું રૂપ, ગુણ અને કાર્યકલાપને જોતા જ રહ્યા. એમને ત્યાં સુધી કે ઉપનિષદના જાણકાર તત્વદર્શીઓની દ્રષ્ટિ પણ તેમના અનંત મહિમાનો સ્પર્શ કરી શકતી નથી એ તેઓ સમજી ગયા. આ પ્રમાણે બ્રહ્માજીએ એકી સાથે જ જોયું અને તે બધા જ તે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના સ્વરૂપો છે, જેમના પ્રકાશથી આ બધું ચરાચર વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે. આ અત્યંત આશ્ચર્યજનક દ્રશ્ય જોઈ અને બ્રહ્માજી ચકિત થઈ રહ્યા અને તેમની 11 ઇન્દ્રિયો સ્તબ્ધ થઈ ગઈ. તેઓ ભગવાનના તેજથી નિસ્તેજ થઈ અને મૌન થઈ ગયા, જાણે વ્રજના અધિષ્ઠાતા દેવની પાસે એક કઠપુતલી ઊભી હોય. આ પ્રમાણે આપણે પણ એ સમજવું જોઈએ કે ભગવાનનું સ્વરૂપ છે એ તર્કથી પર છે. તેમનો મહિમા અસાધારણ છે. તેઓ સ્વયં પ્રકાશ, આનંદ સ્વરૂપ, માયાથી પર, બ્રહ્મ વિના અન્ય બીજું કાંઈ નથી એવું કહેવા માટે નેતિ એટલું જ ઉપનિષદ કહી શકે છે, પરંતુ બ્રહ્મને કહી શકતા નથી. આવા ભગવાન શ્રી કૃષ્ણના મહિમામાં બ્રહ્માજી પણ આ બધું શું છે, શું જોઈ રહ્યો છું એમ જ્યારે મૂંઝાઈ ગયા અને જોવા અસમર્થ બની ગયા ત્યારે તેમની આંખો બંધ થઈ ગઈ. બ્રહ્માજીની આવી દયાજનક સ્થિતિ જાણી અને અજન્મા ભગવાને માયાનો પડદો હટાવી લીધો. આનાથી બ્રહ્માજીને બ્રહ્મ જ્ઞાન થયું. તેઓ જાણે મરી અને ફરી જીવતા થયા, સચેત થઈ અને તેમણે જેમ તેમ કરી અને બહુ કષ્ટથી પોતાના નેત્ર ખોલ્યા ત્યારે ક્યાંક પોતાનું શરીર અને આ જગત દેખાયું. પછી બ્રહ્માજી જ્યારે ચારે બાજુ જોવા લાગ્યા ત્યારે પહેલા દિશાઓ અને ત્યાર પછી તુરત જ તેમની સામે વૃંદાવન દેખાયું. વૃંદાવન સર્વને પ્રિય, સર્વત્ર પ્રિય છે. જ્યાં જુઓ ત્યાં જીવોને જીવન આપવાવાળા ફળ અને ફૂલથી લચી રહેલા લીલાછમ પાંદડાઓથી લહેરાતા વૃક્ષોની પંક્તિઓ શોભી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા ભૂમિ હોવાને લીધે વૃંદાવનમાં ક્રોધ, તૃષ્ણા વગેરે દોષ પ્રવેશ કરી શકતા નથી અને ત્યાં સ્વભાવથી દુસ્ત્યજ્ય, પરસ્પર વેર રાખનારા મનુષ્યો અને પશુ પક્ષીઓ પણ પ્રેમી મિત્રોની જેમ હળીમળી અને એક સાથે રહે છે. બ્રહ્માજીએ વૃંદાવનનું દર્શન કર્યા પછી જોયું કે અદ્વિતીય પરબ્રહ્મ ગોપવંશના બાળકના જેવું નૃત્ય કરી રહ્યા છે. તે એક હોવા છતાં તેના મિત્રો છે, અનંત હોવા છતાં પણ તે આમ તેમ ઘૂમી રહ્યા છે અને તેનું જ્ઞાન અગાધ હોવા છતાં પણ તે ગોપ બાળકોને અને વાછડાઓને શોધી રહ્યા છે. બ્રહ્માજીએ જોયું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ પહેલાં પોતાના હાથમાં દહીં ભાતનો કોળિયો લઈ અને તેમને શોધી રહ્યા હતા, તે જ પ્રમાણે અત્યારે પણ એકલા જ તેમને શોધી રહ્યા છે. ભગવાનને જોતા જ બ્રહ્માજી પોતાના વાહન પરથી એકાએક કૂદી પડ્યા અને સુવર્ણ જેવા તેજસ્વી શરીરથી પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. તેમણે પોતાના ચારેય મુકુટોના અગ્રભાગથી ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કર્યો અને નમસ્કાર કર્યા. આનંદના આંસુઓની ધારાથી તેમને ભીંજવી દીધા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અગાઉ જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ કરી અને તેમના ચરણોમાં પડી જતા તેમને ઉઠીને ફરીને પડી જતા. આ પ્રમાણે ઘણી વાર સુધી ભગવાનના ચરણોમાં જ પડી રહ્યા અને પછી ધીરે ધીરે ઉઠ્યા અને નેત્રોના આંસુ લૂછ્યા.
પ્રેમ અને મુક્તિના એકમાત્ર દાતા ભગવાનને જોઈ અને તેમનું મસ્તક નમી ગયું અને ત્યાર પછી તે ભગવાનની સ્તુતિ કરે છે। મિત્રો, આ સ્તુતિ શું છે એ આપણે જાણશું આવતીકાલે। તો સ્તુતિ જરૂરથી સાંભળવી જોઈએ, કેમ કે જ્યારે પણ આપણે કોઈ સ્તુતિ કરીએ છીએ ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે એ સ્તુતિથી। તો આ સ્તુતિ સાંભળવાનું કાલે બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, મળીએ આવતીકાલે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય।